અગ્નિહોત્રી આત્રેય કુમાર શ્રી કૃષ્ણાશ્રમ બોલુંદ્રા આ યજ્ઞના આચાર્ય તરીકે મારું વરણ થયેલું છે. અતિરુદ્ર યજ્ઞ 11 લઘુરુદ્ર કરીએ ત્યારે એક મહારુદ્ર થાય, એવા 11 મહારુદ્ર થાય ત્યારે એક અતિરુદ્ર યજ્ઞ થાય. આ મોડાસાના શ્રી અશોકભાઈ જોશીના મુખ્ય યજમાન પદે આ યજ્ઞ થઈ રહ્યો છે. માક્ષર મહિનો ચાલી રહ્યો છે. માક્ષર સુદ 11થી પૂર્ણિમા સુધી 5 દિવસનો આ યજ્ઞ છે. આ યજ્ઞની અંદર ગુજરાતના, રાજસ્થાનના, ઓરિસ્સાના, મહારાષ્ટ્ર નાસિકના બધા વિવિધ પંડિતો 175ની સંખ્યામાં હાલ યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે. અને વિશ્વ શાંતિ, સુખ શાંતિ, સમૃદ્ધિ, પ્રદેશનું અને આપણું રાષ્ટ્રનું કલ્યાણ થાય એ એનો મુખ્ય હેતુ છે. અને જે મુખ્ય યજમાન શ્રી અશોકભાઈ છે તેમનું અને તેમના પરિવારજનોનું જે કોઈ મનોકામના પૂર્ણ થાય એ હેતુથી આ યજ્ઞ અત્યારે થઈ રહ્યો છે. આ યજ્ઞથી કેવા ફળની પ્રાપ્તિ થતી હોય છે? એનાથી એક તો મનના સર્વ મનોરથ પૂર્ણ થશે. બીજા રીતના આપણે જોવા જઈએ તો પર્યાવરણને પણ આ ખૂબ લાભકારક વસ્તુ રહેશે. કારણ કે એની અંદર ગાયનું ઘી, ગાયના છાણા, જે દેવવૃક્ષો છે એના લાકડાનો ઉપયોગ થઈ રહ્યો છે, ગુગળનો છે, બીલાનો છે. એટલે જે હુતદ્રવ્ય છે એ વાતાવરણને શુદ્ધ કરશે. અને આ સાબરકાંઠા મંડળની અંદર લગભગ પહેલી વખત જ આટલા મોટા પાયે અતિરુદ્ર યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. અને આ જગ્યાથી માંડીને 100 કિલોમીટરનો જેટલો એરિયા છે એની અંદર વાતાવરણની એકદમ શુદ્ધિ થશે. અને એના સદપ્રભાવથી લોકોનું આરોગ્ય સારું રહેશે. એ આનો મુખ્ય હેતુ છે.